હવે અન્ય સમાચારોની વાત કરીએ. સમાચાર સૌપ્રથમ રાજકોટથી. આજથી 3 જાન્યુઆરી સુધી 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. જ્યાં 1 જાન્યુઆરી વોર્ડ નંબર 1, 2, 3 અને 9ની અંદર પાણી કાપ રહેશે. 2 જાન્યુઆરી વોર્ડ નંબર 7, 9, 10, 12, 14, 17 અને વોર્ડ નંબર 18માં પાણી કાપ રહેશે. 3 જાન્યુઆરી વોર્ડ નંબર 2, 3, 4, 8, 11 અને 13માં પાણી કાપ રહેશે. પમ્પિંગ સ્ટેશનની સફાઈ અને રિપેરિંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આખરે અલગ અલગ વોર્ડની અંદર તારીખો ફાળવી દેવાય છે અને એ દરમિયાન અહીં પમ્પિંગ સ્ટેશનની અંદર સાફ સફાઈ થશે અને રિપેરિંગની જે કામગીરી બાકી છે તે સંપન્ન કરાશે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત. આખરે પાણી કાપનો આ સમગ્ર મામલો છે, પરંતુ કયા કારણોને લઈને આ નિર્ણય કરાયો છે? જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે પમ્પિંગ સ્ટેશનો છે ત્યાં સફાઈ અને જે અન્ય સમારકામની કામગીરી હોવાના કારણે આગામી એટલે આજથી 3 દિવસ સુધી શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી કાપ છે તે કરવામાં આવ્યો છે. કુલ જે 17 જેટલા વોર્ડ તેમાં પાણી કાપ છે તે કરવામાં આવ્યું છે, જેમાં 1 જાન્યુઆરીએ જે અલગ અલગ જે વોર્ડ છે ત્યાં પાણી કાપ છે તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે 2 તારીખ છે, 2 તારીખના રોજ પણ શહેરના જે અલગ અલગ વોર્ડ છે ત્યાં પાણી કાપ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને 3 તારીખના રોજ પણ શહેરના 2, 3, 4, 8, 11 અને 13 વોર્ડમાં પાણી કાપ છે તે કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલા જ જે રીતે આ જાહેરાત કરવામાં આવી હતી, જેથી કરીને લોકોએ આગોતરું પાણી છે તેની વ્યવસ્થા છે તે કરી દીધી છે. જોકે ભર શિયાળે આ પ્રકારે પાણી કાપને કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે 3 દિવસ અલગ અલગ વોર્ડની અંદર આ વ્યવસ્થાઓ છે તેને લઈને લોકોને થોડી અગવડતાઓનો સામનો કરવો પડશે, પણ સમારકામ અને સાફ સફાઈને લઈને આ નિર્ણય રાજકોટે કર્યો છે.